જય શ્રી રામ। આજનો પ્રશ્ન ગૌ માતા ઉપર છે અને ગૌ માતાઓને જો આપણે વેદોની અંદર પુરાણોની અંદર માતાનો દરજ્જો આપ્યો હોય અને આ ગૌ માતા ઉપર અત્યારે આવા અત્યાચારો થતા હોય તો તમારું માનવું શું છે અને તમે એના ઉપર શું પેલી અભિપ્રાય વ્યક્ત કરી શકો છો। માટે એ તમામ લોકોને મારી વિનંતી છે કે આવી લૂલી લંગડી જે ગાયો હોય એની સેવા કરશો તો મારો પરમ કૃપાળુ પરમાત્મા કૃષ્ણ કનૈયો તમારા ઉપર રાજી થઈ જશે અને આપણે પણ ગાયને માતા તરીકેનો દરજ્જો આપ્યો છે તો આપણી પણ ફરજ છે કે ગાય માતા પ્રત્યે આપણે ખૂણી લાગણી સેવી અને એને બનતો પ્રયત્ન કરી અને તેને સાજી કરવાનો આપણે પ્રયત્ન કરીશું। વેદોની અંદર પણ એને આપણે મહાન ધરતી માતા સ્વરૂપ ગાયનું રૂપ આપણે ગણ્યું છે તો આ ધરતી માતા ગાયનું રૂપ લઈને આ ધરતી ઉપર આવ્યા તો એ માતા ઉપર અત્યાચાર થાય તો આપણી કોઈ ફરજ આવતી જ નથી। તો મારી તમામ લોકોને વિનંતી છે કે આવી લૂલી લંગડી ગાયો હોય તેની સેવા કરી અને કંઈક પુણ્યનું ભાથું બાંધી લેજો। આ રિવાજ અંગાત આવશે। ધન વૈભવ અને રાજ મિલકત બાગ બગીચા વાડી લાડીને ગાડી કોઈ તમારી સંગાતે નહીં આવે। માટે એ તમામ લોકોને મારી નમ્ર વિનંતી છે કે તમે આવી ગાયોની સેવા કરશો તો પરમ કૃપાળુ પરમાત્મા એવો કનૈયો તમારા ઉપર રીઝી જશે અને તમને મનગમતું આપી દેશે મારા નાથ। એટલા માટે તો અમે કહીએ છીએ કે ગાયોની સેવા કરજો અને ગાયોની સેવા કરશો તો ભગવાન બી તમારા ઉપર કૃપા કરશે અને તમારા વિઘ્નોને આવતા માર્ગની અંદર અટકાવવા માટે મારો હે કૃષ્ણ કનૈયો ઘણું તમને આશીર્વાદ આપશે। માટે એ તમામને મારી વિનંતી છે કે ગૌ માતાની સેવા કરજો। ગૌ માતાથી જ આપણો હિન્દુ સંસ્કૃતિ ઉજળી છે। માટે ગૌની સેવા કરી અને તમે બસ મારી વાત આટલા વિરામ કરું છું અને તમે અમારી રાજા જોગણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તેને વધુને વધુ તમે શેર કરજો એવી મારી તમને બધાને નમ્ર વિનંતી છે।